એ તણપુળાનો તંબુ નથી આમાં બંબુ ઈ તો કેવી અજબ જેવી વાત છે. ભોળા દાદા ભોળા ઈ કપડા પહેરે ધોળા ઈ તો કેવી ગજબ જેવી વાત છે. હમણાં મુખી ફરવા ગયા તા તો મને કે અમે ટેન્ટ સિટીમાં રોકાણા હતા તો મેં તે ટેન્ટ સિટી બનાવી. એક ટેન્ટમાં ભોળા દાદાને રહેવાનું અને એક ટેન્ટમાં મારે રહેવાનું. પૈસા છે તો હારું જીવવી ને. તો હું પણ ભોળા દાદા ટેન્ટ સિટીમાં ગરમી બહુ થાય હો. હે તો બારી ખોલ. એ હારું. ઓ બાપા અલ્યા તને બારી ખોલવાનું કીધું, બારી પછાડવાનું નથી કીધું. એ હારું યો બારી હરખી મૂકી દઉં. કેવો માણસ છે કાઈ ખબર જ ના પડતી ને. ભોળા દાદા હું શું કહું, હવે આપણે જમવાનું અહીંયા ટેન્ટ સિટીમાં રાખવાનું કે ઓયડીમાં? ટેન્ટ સિટી બનાવી તો પછી ટેન્ટમાં જમવાનું હોય ને. આ ઈ હાસુ તો હવે રસોઈ તે આપણે અહીંયા ટેન્ટ સિટીમાં જ બનાવવાની. ના રે ના તો ટેન્ટ હળગી ન જાય. આ ઈ હાસુ હો. કેમ અહીંયા બેઠો? તમે જોવો એમે ટેન્ટ સિટી બનાવી એટલે એ બધા ફરવા જાય ને ટેન્ટ સિટીમાં રોકાય ને તે અમે તે ટેન્ટ સિટી બનાવી. હવે ટેન્ટ સિટી ક્યાં છે? કુવા ઊભા કર્યા. આ એને ટેન્ટ સિટી જ કહેવાય. એટલે બધા હરખ ફદુડા હું થાવ. ભોળા દાદા આપણે ટેન્ટ સિટી બનાવી ને તે કેહા કાકાને ગમતું ના. મને ખબર છે એને બળતરા થાય. મને હું બળતરા થાય? તમે ક્યાં બંગલા બનાવ્યા? એ અમને તો એમ લાગે અમે બંગલામાં જ બેઠા. હવે બંગલામાં તો એસી હોય, પંખો હોય, બારી હોય. એટલે બારી ખોલતો. એ હારો. ઓ બાપા ઓય બાપા જો તો ખરો મારી ઉપર પૂરો પસાડ્યો. તો પણ અહીંયા હું કામ ઊભો? હાલવા બંને. હું ગામમાંથી પાછો આવું ને એટલે કઈ હોવું ન જોવે. ના ડીબી નથી. એ તું ગામમાંથી આવે ને તો અહીંથી ન હાલતો, નકર એમને તને ડીબી નાખ્યો. વાહ ભોળા દાદા વાહ, મને તો એમ હતું તમે કેહા કાકાથી બી જાહો. લે તો હું બોલું ની ને એટલે. આ ઈ હાસુ તો બોલો હવે હું ખાવું છે? તું કેને હું ખાવું ઈ? એ ટેન્ટ સિટી બનાવી તો કાક હારું હારું ખાવી ને દૂધ પાક બનાવી. હે અલે પૈસા જા મોરસ ને એલસી લઈ આય. એ હારું. અત્યારે દૂધ પાક ને એવું ખાવું છે, હાજે રોટલા અને ઊંધિયું બનાવવું છે. લ્યો બોલો, સવારનો દુકાને બેઠો નથી, કોઈ ઘરાક આવતું કે નથી ભાવનગર થી મગાવેલી વસ્તુ આવતી. હે ભોળા દાદાના માણસ આવે છે. હમણાં ભાઈ 10 રૂપિયાની એલસી આપો અને 500 મોરસ આપો. એ હારું લાય પૈસા. આલે એલસી શક્કર આવે છે, થોડીક વાર રહીને આવ્યો. પણ અમારે દૂધ પાક બનાવવાનો છે. પણ તને કીધું તો છે શક્કર આવે છે, થોડીક વાર રહીને આવ્યો. એ હારું. લ્યો બોલો, ઘરાક આવે તો વસ્તુ હોય નહીં. મારો માણસ આવે ત્યાં સુધી કેહો ન આવે તો હારું, નકર મારે માર ખાવા પડશે. હે ઈ મારો માણસ આવ્યો. યા ભોળા દાદા એલસી મોરસ મમરા ભાઈએ નો આપી. કેમ? ઈ કે શક્કર આવે છે, થોડીક વાર રહીને આવીએ. એલસી આપી તો એને મોરસ આપવામાં શું વાંધો? પણ મેં તો એને કીધું થું અમારે દૂધ પાક બનાવવાનો છે તો ઈ ખીજાવા મીણ્યા. મને કે કીધું ને શક્કર આવે છે, થોડીક વાર રહીને લઈ જઈએ. તો પણ બીજી દુકાનેથી મોરસ લઈ આવાય ને. પણ પૈસા મમરા ભાઈએ પાછા નથી આપ્યા. તો પણ પૈસા પાછા લઈ લેવાય. પણ ઈ ખીજાવા મીણ્યા, પછી પૈસા પાછા કેમ માંગવા? હે હાલ તો. હે ભોળા દાદાનો માણસ કેમ ભોળા દાદાને બોલાવી રહ્યો? મમરાભાઈ મારા માણાને ધક્કા હું ખવડાવ્યા કરો, દવાખાને વયા જાવ ને. પણ મને ક્યાં કાઈ છું, હું કામ દવાખાને જાઉં? તમે તો કયો છો શક્કર આવે છે? હા શક્કર આવે છે તો એમ જ કહો ને શક્કર આવે છે. તો પછી દુકાન બંધ કરીને દવા લઈ આવો, નકર ટળી જાહો. પણ મને ક્યાં કાઈ છું, હું કામ ટળી જાઉં? જો બોલો, ઈના ઈ કે છે શક્કર આવે છે અને પાછા એમ કે મને ક્યાં કાઈ છું. પણ અહીંયા ભાવનગર થી શક્કર આવે છે તો એમ જ કહો ને શક્કર આવે છે. એટલે એ ભાવનગર થી મેં મોરસ મગાવી, મોરસ હજી આવે છે. તો પણ તમારે એમ કહેવાય ને મોરસ આવે છે, શક્કર આવે છે એમ હું કામ કીધું? પણ અહીંયા મોરસ ને હિન્દીમાં શક્કર કહેવાય એટલે એમ કહેતો તો. તો પણ ગુજરાતીમાં બોલતા હોય તો હિન્દીમાં હું બોલો? મને એમ કે તને હિન્દીમાં ખબર પડતી છે. એ મારા માણાને હું હિન્દીમાં ખબર પડે,
તમારે મારી હારે વાત કરવાની હિન્દીમાં. એ હારું देख ले इस मानस को, दुकान में आने का नहीं कभी. लाओ पैसा पाછા. આ તો એલસી ના 10 રૂપિયા લાવો, હું તમને 50 રૂપિયા પાછા આપું. પણ મારી પાસે છૂટા નથી. પછી હું તમને 10 રૂપિયા આપી દઈશ. એ ના ના, તો હમણાં મોરસ આવે ને એટલે હું તમને વાડીએ મોરસ દઈ જાઉં. એ હારું હાલ લ્યા. લ્યો બોલો, હવે કોઈ હારે હિન્દીમાં વાત નથી કરવી, નકર માથાકૂટ થઈ જાય. હે લ્યો બોલો, ભોળા દાદાએ આ શું બનાવ્યું છે? કઈ સમજાતું નથી. ઈ આમ આવ્યા. હે ભોળા દાદા આ શું બનાવ્યું? એ અમારે બેવા 10 સિટી બનાવી. એટલે યો બોલો, તમને ટેન્ટ સિટીમાં ખબર ના પડતી? એ મને એમ કે તૈલ હુંક્યું આ તલના પૂળા છે. ના ના ઓય બાપા, તો પછી તને તલમાં બાજરીમાં ના ખબર પડતી. તો પણ તમને ક્યાં ટેન્ટ સિટીમાં ખબર પડે? કેટલાય બધા તંબુ ઊભા કરેલા હોય ને એને ટેન્ટ સિટી કહેવાય. ભોળા દાદા, એલસી ક્યાં મૂકો? હે એલસી હું કામ લાવ્યા? એ ખાવા. તમે કોઈ દિવસ એકલી એલસી ખાતા નથી હો. એ દૂધ પાક બનાવવા એલસી લાવ્યા. કહી દે. મમરા ભાઈને કીધું, હવે બકુડાને કહી દે. પછી જા ગામમાં બધાને કહેવાય એમની દૂધ પાક બનાવી એમ. હે લ્યો બોલો, ખોટું ખોટું મસ્તી કરતો તો ટેન્ટ સિટી જ છે. મને ખબર છે તારે દૂધ પાક ખાવો ને એટલે તું હારું હારું બોલવા મળ્યો. ના ના હાસુ કહું, ટેન્ટ સિટી જ છે. લ્યો ભોળા દાદા, કિલો મોરસ. હે પણ અમારે તો 500 મોરસ જ જોતી થી, કિલો મોરસ શું કામ લાવ્યા? પણ યા 40 રૂપિયાની કિલો મોરસ આવે, આપણે બધાને દૂધ પાક થઈ રહે ને એટલે કિલો મોરસ લાવ્યો. ના રે ના, તમને દૂધ પાક નહીં મળે હો. એમ થોડું હાલે, તમે ટેન્ટ સિટી બનાવી, તમારે પાર્ટી દેવી પડશે. ક્યાં છે ટેન્ટ સિટી? તમને અહીંયા ટેન્ટ સિટી ના દેખાતી? યા તમે તો એમ ટેન્ટ સિટી બનાવી હું. તમારે દૂધ પાક ખાવો ને એટલે તમે એમ બોલો ખા. આ દૂધ પાક તો ખાવાનો જ હોય ને. દૂધ પાક તમને નહીં મળે એમ કીધું ને, હાલવા મળો જાઓ. એમ થોડું હાલે, આપણે બધાને હંપીને દૂધ પાક ખાવાનો હોય. ના રે ના, તમે થોડો ખર્ચો કર્યો. જાઓ ચાલો. હાલો મમરાભાઈ, આપણે દૂધ પાક નથી ખાવો. એ હારું હાલો. ભોળા દાદા, હાલો હવે આપણે દૂધ પાક બનાવીએ. આ દૂધ પાક બનાવીને અહીંયા 10 સિટીમાં બેઠા બેઠા ખાવો છે. એ હારું. બસ અહીંયા ઉભા રહ્યો. પણ અહીંયા હું કામ લાવ્યા? ન્યા રહેવાનું હતું તો દૂધ પાક ખાવા મળે. પણ આપણે ત્યાં હોત ને તો ઈવડે ઈ દૂધ પાક જ ન બનાવે. હઈ હાસુ. તો પછી દૂધ પાક બની જાય ને પછી જ આવી. હા, દૂધ પાક તો ખાવો જ છે. ભોળા દાદા ને એને ગમે એ વાનગી બનાવી હોય, આપણે કોઈ દિવસ ખાધા વગર ના રહ્યા. ના ના, તો પછી ધીરજ રાખવાની હોય. પણ એમ તો ઈ આપણને દૂધ પાક ખવડાવશે. પ્લાન છે જ તે. ઓરાવો લ્યો. હે તો દૂધ પાક ખાવા મળશે. ભોળા દાદા, ખાવાની વાનગીમાં મને હારામાં હારો દૂધ પાક બનાવતા આવડે. પણ દૂધ પાક બનાવો એમાં હું દૂધમાં ચોખા ને મોરસ નાખી દો એટલે દૂધ પાક બની જાય. એલસી આ એ હાસુ એલચી નાખવી પડે. તો હારું છું ને, મેં દૂધ પાક બનાવ્યો, નકર તમે એલસી ભૂલી જાત. યો હવે એલસી નાખી દો. હા હારું છું ભોળા દાદા, તમે બકુલભાઈ ને મમરાભાઈ ને કાઢી મૂક્યા, નકર દૂધ તો હાવ થોડુંક હતું, આપણે દૂધ પાક ભાગ નો આવે. મને ખબર હતી ને દૂધ ઓછું છે એટલે જ મેં એને કાઢી મૂક્યા. પણ બકુલભાઈ ને મમરાભાઈ ને જરીકે શરમ નહીં, આપણે ના પાડવી તોય આપણી વાડીએ ખાવા આવે. તો હું ભોળા દાદા, દૂધ પાક બની ગયો. હે? તો લે હું 10 સિટીમાં પાથરણું પાથરું, તું દૂધ પાક લઈને આય. એ હારું. હવે તો દરરોજ હારી હારી વાનગી ખાવાની છે. ટેન્ટ સિટી બનાવી એટલે ભોળા દાદા મોજમાં છે. હે અલે અહીંયા તો લ્યો બોલો કોક 10 સિટી લઈ ગયો. એ હું છે? જોને કોક 10 સિટી લઈ ગયો. હા સો હું કોણ લઈ ગયો છે? મને તો એવું લાગે બકુડો ને મમરાભાઈ લઈ જાય છે. પણ એવડે ઈ ટેન્ટ સિટી હું કામ લઈ જાય? એ આપણે એને દૂધ પાક ખાવાની ના પાડી ને એટલે. આ ઈ હાસુ તો એવડાઈની જગ્યાએ કઈ છે, હાલો તો. હે તો અહીંયા 10 સિટી છે. તો બકુલભાઈ ને મમરાભાઈ જ તે ટેન્ટ સિટી લઈને વહી આવ્યા છે. આવવા દે એને વાડીએ પછી એની ખબર. એ હવે વાતું નથી કરવી, હાલો ટેન્ટ સિટી લઈને વાડીએ વહી જઈએ. એ હારું હાલ. જા ભલા દાદા, હવે પાછી ટેન્ટ સિટી બનાવી નાખવી, પછી એ ટેન્ટ સિટી માં બેઠા બેઠા દૂધ પાક ખાવી. એ હારું.
હવે તમે પાથરણું પાથરો ત્યાં હું દૂધ પાક લેતો આવું. એ હારું જા. ભોળા દાદા અહીંયા આવો તો. જો બોલો કોક દૂધ પાક નું તપેલું લઈને વયું ગયું. શું છે? એ જોવો ને કોક દૂધ પાક નું તપેલું લઈને વયું ગયું. હે કોણ દૂધ પાક લઈ ગયો છે? યો બોલો આપણને દૂધ પાક આપવાની ના પાડતા હતા તો પેલું દૂધ પાક નું લઈને વી આવ્યા ને. તો આ હું સમસી લાવવાની હતી, દૂધ પાક ખાવાની તો મજા આવે. પણ સમસી લેવા રહ્યા હોત ને અને ભોળા દાદા આવી ગયા હોત તો હા ઈ હાસુ. દૂધ પાક ખાવાની મજા આવે હો. હા ઓય બાપા, અરે રે દૂધ પાક લઈને વી આવ્યા. તો પણ તમારે અમને દૂધ પાક ખવડાવાય ને. હે દૂધ પાક. આલ્યો હે દૂધ પાક તો ખાઈ ગયા.